Hello students, hope you all are doing well. See, આપણે યુનિટ 1 એનું ચેપ્ટર 2 યુનિટ કોસ્ટિંગ ડિસ્કસ કરીએ છીએ, જેમાં સી કેવી રીતે તમને નોર્મલ જે છે એ મેથડની અંદર દરેક માની લો કે અલગ અલગ કેસીસ સાથે જે છે એ યુનિટ કોસ્ટિંગના સમ્સ અને કેલ્ક્યુલેશન્સ આપેલા છે. પ્રીવિયસલી આપણે યુનિટ કોસ્ટિંગની અંદર ડિસ્કસ કર્યું હતું કે ભાઈ કઈ વસ્તુને એક્સપેન્સીસ ઓર એલ્સ શેમાં આપણે લેવા, બરાબર, કઈ વસ્તુને કેવી રીતે આપણે કન્સિડર કરવાને, કઈ વસ્તુને કેવી રીતે આગળ કેલ્ક્યુલેશન કરવું, એ વસ્તુ માટે આપણે જોયું કે ભાઈ આને આમ કેલ્ક્યુલેટ થાય, આને આમ કેલ્ક્યુલેટ થાય. પછી આપણે કોસ્ટ જે છે એનો પાર્ટ ડિસ્કસ કરતા હતા, મેથડ્સ, કે કઈ મેથડ કયા જગ્યાએ અથવા તો કયા જે છે બિઝનેસની અંદર યુઝ થાય. ફાઇન. દેન વી હેડ મૂવ ટુ ધી પર્ટિક્યુલરલી કોસ્ટ શીટ. કોસ્ટ શીટ ઉપર આપણે ગયેલા હતા અને એની અંદર જોતા હતા કે ભાઈ મટીરિયલ કન્ઝ્યુમ કેવી રીતે જે છે એને આ લોકો ટ્રીટ કરે છે, એઝ વેલ એઝ મટીરિયલ કન્ઝ્યુમની અંદર પરચેસ એડ કરવાનું ને પછી રિટર્ન જે છે એ લેસ કરવાનું. ધેન વી હેડ એડ ટુ ધી એક્સપેન્સીસ, ધેન વી હેડ લેસ ટુ ધી ક્લોઝિંગ સ્ટોક એઝ વેલ એઝ કોસ્ટ ઓફ ધી સ્ક્રેપ મટીરિયલ સોલ્ડ. બરાબર, આવી તમામ વસ્તુ એડ કર્યા પછી આપણને મળતું કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ. કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમમાં આપણે ડિરેક્ટ વેજીસ, ચાર્જેબલ છે, કાંઈ પણ ડિરેક્ટ એક્સપેન્સીસ છે એને આપણે એડ કરવા અને ઇનડિરેક્ટ એક્સપેન્સીસની અંદર આપણે WIP અને જે કાંઈ પણ એનો ક્લોઝિંગ સ્ટોક છે એને લેસ કરવા. તમને માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય કે મેડમ ડિરેક્ટ એક્સપેન્સીસમાં કેમ આપણે જે છે એ WIP કરીએ છીએ, એન્ડ વાય નોટ ઇન કન્ટેક્સ ટુ ધી પર્ટિક્યુલરલી અધર રો મટીરિયલ. આપણે રો મટીરિયલમાં કેમ એને કન્સિડર ન કર્યું અને ડિરેક્ટ એક્સપેન્સીસમાં કન્સિડર કર્યું? તો કે એક વસ્તુ તમને સમજો કે એ રો મટીરિયલ છે જ નહીં, એ વર્ક ઇન પ્રોગ્રેસ છે, અત્યારે પ્રોગ્રેસમાં રહેલું મટીરિયલ છે, તો એના ઉપર ઓલરેડી એ બધી કોસ્ટ લાગી ગઈ હોય ને કે જે આપણે રો મટીરિયલ પ્રોક્યોર કરવા લીધેલી હોય. સમજો છો મારી વાત? શું? તો કે સિમ્પલી રો મટીરિયલ આને શું કામ નથી કહેતા? તો કે આ વર્ક ઇન પ્રોગ્રેસ છે, ઓલરેડી જે છે એ એના ઉપર કામ થવા માંડ્યું છે, તો એના ઉપર આ એક્સપેન્સીસ લાગે નહીં. એટલા માટે આપણે ડિરેક્ટ એક્સપેન્સીસ ઉપર જે છે એ ડિરેક્ટ એક્સપેન્સીસને કન્સિડર કરીને એની અંદર લગાવીએ છીએ. ફાઇન, દેટ્સ ઇટ. તેમ પછી આપણે એ વસ્તુ એડ કર્યા પછી આપણને પ્રાઇમ કોસ્ટ મળતી, જેમાં આપણે દરેક ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરીએ છીએ, જેમાં ઇનડિરેક્ટ મટીરિયલ, ઇનડિરેક્ટ વેજીસ, ઇનડિરેક્ટ એક્સપેન્સીસ, જેમાં ડેપ્રિશિએશન, રિપેરિંગ એક્સપેન્સીસ, દરેક પ્રકારના બિલ્સ એઝ વેલ એઝ ફેક્ટરીને લગતી સેલરીઝ જે છે એ વસ્તુ પણ આપણે એની અંદર નાખતા હતા. હવે છે સેલરીમાં તમને આગળ જતાં કન્ફ્યુઝન થશે. જોઈએ ક્યાં કન્ફ્યુઝન થશે. અહીંયા ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ, આપણે આ બધા એક્સપેન્સ એડ કર્યા પછી આપણે વર્ક કોસ્ટ મળતી હતી, તો યસ. હવે તમને પ્રશ્ન થાય કે મેડમ વર્ક કોસ્ટની અંદર કેમ સેલરી લીધી? ત્યાં તો ખાલી વેજીસ જ આપે, એવું ના હોય. તમારી કંપનીની અંદર સુપરવાઇઝર હોય, ફોરમેન છે, ગેટ કીપર છે કે ચોકીદાર લોકો જે છે એને તમે મંથલી સેલરી આપવી, રોજનું આપવું. રોજ ઉપર એ લોકોનું કામકાજ ના હોય, એ લોકોનું મંથલી ફિક્સ સેલરી ઉપર કામકાજ હોય અને એના ઉપર જ એ લોકો કામ કરતા હોય છે. ફાઇન. સો દેટ ઇઝ ધી ઓલ અબાઉટ પર્ટિક્યુલરલી વર્ક કોસ્ટ ઓર ફેક્ટરી ઓવરહેડ્સ. નેક્સ્ટ તમને આપણું છે ઓફિસ ઓવરહેડ્સ ઓર એડમિન ઓવરહેડ્સ. જોઈએ એમાં કંઈ કહેવું છે તો કે ઓફિસનું રેન્ટ ઉપર અહીંયા કેવું રહેતું હતું? ફેક્ટરી રેન્ટ, અહીંયા ઓફિસ રેન્ટ, ધેન રેટ્સ, કોઈ બી વસ્તુ માટે લાગતા આપણને ઇન્ટરેસ્ટ રેટ, ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ. એટલે અલ્ટિમેટલી આ છે શું? તો કે તમે જે કેમ P&L અકાઉન્ટમાં ઓફિસ ખર્ચામાં લખો છો અથવા તો એડમિન ખર્ચામાં લખો છો, એ તમામ વસ્તુ છે આ. બરાબર. ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ, હીટિંગનો એક્સપેન્સીસ, લાઇટિંગ એક્સપેન્સીસ, એટલે કોની? ઓફિસની લાઇટ, ફેક્ટરીની લાઇટ અહીંયા આવી ગઈ, ઓફિસની લાઇટ. સેલેરી એન્ડ ક્લેરિકલ એન્ડ સેલેરી ઓફ ક્લેરિકલ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, સીધી વસ્તુ છે. એ લોકો વેજીસ ઉપર કામ ના કરતા હોય, એને મંથલી સેલેરી બેઝ એ લોકો કામ કરતા હોય. ધેન કમ્સ ટુ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી એક્સપેન્સીસ, પોસ્ટેજ, ટેલિગ્રામ, બધી વસ્તુ તમે P&Lમાં ભણી ગયા છો. ડેપ્રિશિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ, અહીંયા ડેપ્રિશિએશન ઓફ મશીનરી આવતું, કારણ કે અહીંયા પ્લાન્ટ મશીનરી આવતું. અહીંયા ડેપ્રિશિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ, ઓફિસનું ફર્નિચર એટસેટ્રા. ફાઇન. આ બધી વસ્તુને ભેગી કર્યા પછી તમને છે ને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે. હવે અહીંયા તમને બે કન્સેપ્ટ આપેલા છે કે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ અને ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. વોટ ડુ યુ થિંક?
આ બે વસ્તુ કયા પેરામીટર ઉપર હશે તો કે સિમ્પલી તમે જ્યારે અહીંયા કોસ્ટ ઓફ પ્રોડક્શન પૂછો તો તમારો માલ બની ગયો. હા, આવો બનેલો માલ છે ને એનો ઓપનિંગ સ્ટોક એ હોય ગયા વર્ષનો જે ગોડાઉનમાં પડ્યો હશે એ લેસ ક્લોઝિંગ સ્ટોક આ વર્ષનો જે ગોડાઉનમાં પડ્યો હશે એ કાઢી નાખો, એમાંથી બાદ કરી દે. તો મળી શું છે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આવ્યું, એમાંથી વેચ્યું અને ક્લોઝિંગ બાદ કરી દીધું. તો હવે આપણે આગળ જોઈએ શું ને તો કે વેચેલા માલની કોસ્ટ. અધર દેન દેટ એની અંદર સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જે છે એ લેવાના છે. એમાં શું કહે છે તો કે સેલ્સ એન્ડ ઓફિસની સેલરી, માર્કેટિંગવાળાની સેલરી, રેન્ટ, આ ખોટી વસ્તુ છે. આવું કંઈ નથી હોતું, ઓફિસમાંથી જે કામકાજ થતું હોય છે. રેટ્સ, ઇન્સ્યોરન્સ, લાઇટિંગ, સેલરી ટુ ધી સેલ્સમેન, હા એ છે અલગ વસ્તુ. ટ્રાવેલિંગ એન્ડ કન્વિનિયન્સ ચાર્જીસ, જે કોઈ પણ પર્સન બહાર જઈને ટ્રાવેલિંગ એક્ટિવિટી કરતું હોય એમ. ધેન કમ્સ ટુ કમિશન ઓન સેલ્સ, સેલ્સ ઉપર કાંઈ પણ પ્રકારનું કમિશન આપણે કોઈને દેતા હોય હોલસેલરને, રિટેલરને, તો એ વસ્તુ. ડિસ્કાઉન્ટ અલાઉડ, કસ્ટમરને જેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હોય આપણા માટે તો શું છે ખર્ચો. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ, વેરહાઉસ રેન્ટ, રેટ, ઇન્સ્યોરન્સ એન્ડ લાઇટિંગ, જ્યાં સુધી વેરહાઉસમાં માલ પડ્યો નહીં એના બધા ખર્ચ. પેકિંગ ચાર્જીસ, તમને એક પ્રશ્ન છે પેકિંગ ચાર્જીસ અહીંયા કેમ ન લીધું, અહીંયા કેમ લીધું તો કે જ્યારે સેલિંગ એક્ટિવિટી થાય ત્યારે જ પેકિંગ કરવાનું, ત્યાં સુધી માલ એમને પડ્યો હોય. ફાઇન. ધેન કમ્સ ટુ કેરેજ આઉટવર્ડ, માલ બહાર મોકલવા માટેના ભાડા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જેને આપણે કહી શકીએ છીએ. અનકીપ એન્ડ મેન્ટેનન્સ ઓફ ડિલિવરી વાન, ડિલિવરી વાન માટેનો તમારો કંઈ ખર્ચો છે, જેમ કે તમે બાલાજીને, અમૂલને તમે કેમ મોટા મોટા પેલા ટ્રક જુઓ છો બરાબર, તો એવી ઘણી બધી ડિલિવરી વાને હોય છે નાની નાની, ગોપાલની નાની તેની, તો એ વાનની વાત કરે છે એનું મેન્ટેનન્સ. આ બધું કર્યા પછી તમને જે મળે ને મળે કોસ્ટ ઓફ સેલ્સ, અથવા તો તમારી બધી વસ્તુ નાખ્યા પછીની ટોટલ કોસ્ટ. ડન છે. આ તમને શું મળ્યું તો કે સેલ ઓફ ફિનિશ ગુડ્સ, એ આની અંદર તમે પ્રોફિટ એડ કરશો ને પછી તમને આ મળે સેલ ઓફ ફિનિશ ગુડ્સ. એટલે હકીકતમાં એ કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ પ્રોફિટ આવે એન્ડ ધેન કમ્સ ટુ ધી સેલ્સ. ફાઇન છે. આપણે આગળ સમ્સ જે છે એની અંદર કન્સિડર કરશું. હવે તમને જે છે ને તમારા કોર્સ કરિક્યુલરનું એક ઇલસ્ટ્રેશન કરાવું છું. ઇલસ્ટ્રેશનની અંદર આપણે જોશું કે કઈ કઈ વસ્તુ જે છે ને એને આપણે કન્સિડર કરવી. કદાચ આ સેશનની અંદર પૂરું થાય ના થાય તો નેક્સ્ટ સેશનની અંદર આપણે એ પાર્ટ ડિસ્કસ કરશું. ફાઇન. જોઈ લઈએ. પહેલાં તો તમને છે ને એ વસ્તુ જે છે એ શીખવાડું છું કે આપણે કઈ વસ્તુને ક્યાં આપણે છે ને કન્સિડર કરવું. બરાબર. ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ પ્રાઇમ કોસ્ટ, વર્ક કોસ્ટ, cost of production, cost of sales and net profit during March 2017. There was production of 1000 units. 1000 યુનિટનું પ્રોડક્શન જે છે એ આપણે કર્યું હતું અને આ એના માટેનું તમને છે ને કોસ્ટ આપેલી છે બધી, જેના ઉપરથી આપણે કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવશું. એટલે ઉપર તમે આ જોયું ને આ કોસ્ટ શીટ, એવો આખું સ્ટેટમેન્ટ બનાવ્યું. બરાબર. લેટ અસ ડિસ્કસ હાઉ સ્ટેટમેન્ટ કેન બી મેન્ટેન ઓર કેન બી મેડ. પહેલાં છે ને ખાલી એમને આપણે જોઈ લઈએ, પછી હું તમને રેકોગ્નાઇઝ કરાવું છું કે કયો એક્સપેન્સીસ ક્યાં આવશે. પહેલાં જ તમને આપેલું છે ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ અને ફિનિશ ગુડ્સ. આ વસ્તુ રો મટીરિયલનો ક્યાં આવશે ઓપનિંગ સ્ટોક તો કે મટીરિયલ કન્ઝ્યુમમાં. ફિનિશનો ઇન્ડિયાનો આવે ક્યાં આવે આફ્ટર ગિવિંગ ધી ઇફેક્ટ ઓફ પર્ટિક્યુલરલી ઓફિસ એક્સપેન્સીસ. બરાબર. દેન ક્લોઝિંગ સ્ટોક ક્યાં આવશે રો મટીરિયલ. રો મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક અને ફિનિશ ગુડ્સ એનો ક્લોઝિંગ સ્ટોક આપણે ક્યાં લખ્યું તો કે રો મટીરિયલનો જે છે એક મટીરિયલ કન્ઝ્યુમ અને ફિનિશ ગુડ્સનો એડમિન ઓવરહેડ્સમાં. બરાબર. ડન છે. તો યસ. પરચેસ ઓફ રો મટીરિયલ એ ક્યાં આવશે તો કે રો મટીરિયલ કન્ઝ્યુમના આખા હેડ નીચે. સેલ્સ એ તો છેલ્લે આવશે, જેમાં આપણે સેલ્સમાંથી ટોટલ કોસ્ટ માઇનસ કરીને પ્રોફિટ મેળવશું. ડાયરેક્ટ વેજીસ ક્યાં આવે. ડાયરેક્ટ વેજીસ પ્રાઇમ કોસ્ટનો ભાગ છે તો પીસી. ફેક્ટરી વેજીસ ક્યાં આવશે. ઇનડાયરેક્ટ ઓવરહેડ્સની અંદર. કેરેજ ઇનવોર્ડ રો મટીરિયલની અંદર, કેમ કે આવક માનગાળા મળે તો રો મટીરિયલનો ભાગ છે તો ડિરેક્ટ એક્સપેન્સીસ. બરાબર. અથવા તો ડિરેક્ટ એક્સપેન્સીસમાં ડિરેક્ટ મટીરિયલ. કેરેજ આઉટવર્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. યસ.
પાવર કોલ પેટ્રોલનો એક્સપેન્સ છે, કોલસા માટેનો જે આપણે આગળ જોઈ લીધું છે ક્યાં તો અહીંયા ફ્યુલ એન્ડ કોલ. ઓફિસ સેલરીઝ, ઓફિસ એક્સપેન્સીસ, ઓફિસ ઓવરહેડ્સ, યસ. ઓફિસનું રેન્ટ, રેટ્સ ને ટેક્સીસ આપ્યા છે, જે પણ ઓફિસ એક્સપેન્સીસનો જ એક ભાગ છે. પોસ્ટેજ ને ટેલિગ્રામ, ઓફિસ એક્સપેન્સીસ. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, ઓફિસ એક્સપેન્સીસ. ધેન કમ્સ ટુ સેલ્સમેન સેલરી. તો એ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે, કારણ કે સેલ્સમેનની સેલરીની વાત કરી છે તો એ ત્યાં આવશે. હા, ઓફિસ વર્કર, ઓફિસવાળા લોકોની એટલે કે ઓફિસમાં એડમિન સ્ટાફની સેલરી હોય તો ક્યાં આવે તો ઓફિસ એક્સપેન્સ છે. ફેક્ટરીવાળાની સેલરી હોય તો ત્યાં. ફાઇન. સો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ફેક્ટરી રેન્ટ, રેટ્સ એન્ડ ટેક્સીસ તો ક્યાં આવશે ફેક્ટરી ઓવરહેડ્સમાં. ડેપ્રિશિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી, ફેક્ટરી ઓવરહેડ્સ. બેડ ડેટ આપી છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં. તમને એવો પ્રશ્ન થાય કે મેડમ બેડ ડેટ કેમ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસની અંદર? બેડ ડેટ એટલે તો મેડમ ઘાલખાત થાય. ઘાલખાત થોડી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસમાં આવે. વાય નોટ? કારણ કે આ ઘાલખાત તમને જે છે ને એ તમે માલ વેચશો ને ત્યારે તમને થશે. ઘાલખાત તમને ક્યાં લાગે છે તો કે જ્યારે તમે માલ વેચશો ને ત્યારે. તો 500 રૂપીસ સિમ્પલી એની અંદર આપણે એડ કરી દઈશું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. અલ્ટિમેટલી એ કોસ્ટનો ભાગ નથી, અલ્ટિમેટલી એ કોસ્ટનો ભાગ નથી પણ આપણને થતા નુકસાનનો ભાગ છે. બરાબર. સો લેટ અસ સી હાઉ વી કેન ટ્રીટ ધીસ થિંગ્સ. હવે પહેલાં આપણે સ્ટેટમેન્ટ બનાવીએ. સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ ફોર ધી મંથ ઓફ માર્ચ 2017. પ્રોડક્શન કેટલા છે? 1000 યુનિટ. બરાબર. પહેલું જ વસ્તુ આપણે જોઈએ મટીરિયલ કન્ઝ્યુમ. એમાં શું આપણે લેવાનું હોય તો ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. તો કે આપ્યો છે ઓપનિંગ સ્ટોક તો કે યસ 24,000. તો શું કરશું તો કે અહીંયા લખશું ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ 24,000. હવે પરચેસ કે આપ્યું છે તમને પરચેસ ઓફ રો મટીરિયલ જોઈ લઈએ તો કે હા આપ્યું છે પરચેસીસ ઓફ રો મટીરિયલ 82,000. સો લેટ અસ રાઇટ એડ પરચેસીસ ઓફ રો મટીરિયલ 82,000. ક્લોઝિંગ સ્ટોક તો આને આપણે ક્યાં કરશું તો પછી કરશું. ફાઇન. તો ક્લોઝિંગ સ્ટોકને નહીં લઈએ. હવે જોઈએ કે કાંઈ એક્સપેન્સીસ આપણને આપ્યા છે ફેક્ટરીની અંદરના. લેટ અસ સી. તો કે યસ ડેફિનેટલી કઈ વસ્તુ તો કે કેરેજ ઇનવોર્ડ. કેરેજ ઇનવોર્ડ આપણને આપેલું છે. યસ ડિસ્કસ કરીએ ક્યાં તો કે અહીંયા એડ કરશું કેરેજ ઇનવોર્ડ. યસ કેટલા તો કે 2,000. બધા એનું ટોટલમાં તો 24 + 82 + 2 એટલે કે 24 + 84 1,08,000. બરાબર. 1,08,000 આપણને જે કાંઈ પણ મળ્યું એમાંથી આપણે ક્લોઝિંગ સ્ટોક આ વર્ષનો બાદ કરી દઈશું. એક વસ્તુ તમને કહું છું, વાય વી આર લેસિંગ આઉટ ધી ક્લોઝિંગ સ્ટોક. અત્યાર સુધી તમને એવું થતું હશે કે મેડમ ક્લોઝિંગ સ્ટોક શું કામ બાદ કરી દઈએ છીએ? તમારી પાસે એનું કંઈ કારણ છે તો કે હા છે મારી પાસે એનું કારણ. જોઈએ શું કામ. સી તમે જે કંઈ બી વસ્તુ આ વર્ષની લઈ આવો છો એમાંથી તમને આ વર્ષનું પ્રોડક્શન લઈ લેશો તો કે હા હવે શું કરશો તો કે આગલા વર્ષે જવા દેશો તો કે યસ. તો ક્લોઝિંગ સ્ટોકનું અત્યારે કંઈ યુટિલાઇઝેશન છે તો કે ના. તો એને કોસ્ટમાં લેવાનું હોય તો કે ના. તો ક્લોઝિંગ સ્ટોકને જવા દઈએ છીએ. ફાઇન. સો દેટ્સ વાય વી આર માઇનસિંગ આઉટ ધી ક્લોઝિંગ સ્ટોક. બરાબર. આ બહુ સિમ્પલ સિનારીઓ છે. આવું તમે છે ને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જે છે એની અંદર ઇનિશિયલ લેવલે ભણતા હતા. બરાબર છે. એમાં બી તમે કોસ્ટ ઓફ સેલ્સ જે છે ને એ ફાઇન્ડ આઉટ કરતા. તમને યાદ નથી તો તમે ફોર્મ્યુલા ફોર્મેટની અંદર કરતા. ફાઇન. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટનો જ એક ભાગ છે અને એને જ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો કોઈ નવી વસ્તુ નથી. બરાબર. ફાઇન. લેસ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ અહીંયા આપેલું છે તમને તો કે યસ 20,000. ક્યાં અહીંયા ક્લોઝિંગ સ્ટોકના હેડ નીચે રો મટીરિયલમાં તમને 20,000 આપેલા છે વિચ વી આર માઇનસિંગ આઉટ. શું કામ? કારણ કે આપણે આ વર્ષની અંદર એનું કંઈ યુટિલાઇઝેશન છે નહીં. ફાઇન. જોઈ લીધું કેટલા વધે છે આ માઇનસ કર્યા પછી આપણા હાથની અંદર તો કે સિમ્પલી 88,000. 88,000 રૂપિયા આપણા હાથમાં અત્યારે વધશે. બરાબર. 1,08,000માંથી સિમ્પલી 20,000 તમે માઇનસ કરો છો 88,000. હવે ડિરેક્ટ વેજીસ આપેલા છે તો કે યસ ક્યાં તો કે અહીંયા હા આપેલા છે કેટલા 32,000. તો એને શું કરશું તો કે એડ કરશું તો આપણને પ્રાઇમ કોસ્ટ કેટલી મળી 1,20,000. હવે તમને એમ થાય મેડમ ડિરેક્ટ એક્સપેન્સીસ આપ્યા છે કે ના નથી આપ્યા. ક્યાંય પણ તમે જુઓ તમને એવું કોઈ એક્સપેન્સીસ આપેલું છે કે કોલસાને રિલેટેડ એક્સપેન્સ હોય કે ભાઈ માની લે કે લ્યુબ્રિકન્ટ કે એવી કોઈ વસ્તુને રિલેટેડ એક્સપેન્સ તો કે ના. અધર દેન દેટ WPA માટે કાંઈ નથી આપેલું. બરાબર. તો એના માટે કાંઈ આપ્યું નથી તો લેશું નહીં. ફાઇન. જોઈએ શું કહેવા માંગે છે.
તો કે ડિરેક્ટ વેજીસને એડ કર્યા પછી પ્રાઇમ કોસ્ટ આપણને કેટલી મળી? 1,20,000 રૂપિયા. બરાબર, 1,20,000 રૂપિયા આપણને પ્રાઇમ કોસ્ટ મળેલી છે. સી એની અંદર આપણે ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરવાનું હોય. ફેક્ટરી કોસ્ટ મેળવવા માટે ફેક્ટરી ઓવરહેડ્સ આવશે તો કે યસ જોઈએ. ફેક્ટરી વેજીસ આપેલા છે તો કે હા, ક્યાં? 1,000 રૂપિયાની ક્યાં આવશે? ફેક્ટરી ઓવરહેડ્સના પાર્ટ તરીકે. હવે તમને એમ થાય કે મેડમ વેજીસને ક્યાં લેવા? તમને કયા કીધું છે કે ફેક્ટરી વેજીસ? તો ફેક્ટરી કોસ્ટની અંદર તમારે આવશે અને ફેક્ટરી ઓવરહેડ્સમાં આવશે. ફાઇન, તો 1,000 રૂપિયા કીધા છે તો કે યસ ક્યાં લખશું? તો અહીંયા 1,000 રૂપિયા. હવે જોઈએ પાછા હેડની અંદર કે બીજું એક એક્સપેન્સ છે ફેક્ટરીને રિલેટેડ. હા, અહીંયા પૂછે ક્યુ? તો કે ફેક્ટરી રેન્ટ. અહીંયા કે ઉપર બીજું કાંઈ છે તો કે યસ પાવર કોલ. પાવર કોલ પણ ફેક્ટરી ઓવરહેડ્સનો જ ભાગ છે તો કેટલા? 5,000 રૂપિયા. બરાબર, 5,000 રૂપિયા ફરી પાછા ફેક્ટરી ઓવરહેડ્સની અંદર. ફરી પાછા જોઈએ બીજા ક્યાંય ફેક્ટરી ઓવરહેડ્સ છે તો કે હા મેડમ, ફેક્ટરી રેન્ટ, રેટ અને ટેક્સીસ આપ્યા છે તો એને ક્યાં લખશું? તો કે એડ કરશું ફેક્ટરી રેન્ટ, રેટ્સ એન્ડ ટેક્સીસ 2,000ની અંદર. ફાઇન, હવે ક્યાં છે ફેક્ટરી ઓવરહેડ્સ? તો કે હા, પ્લાન્ટ અને મશીનરીનું ડેપ્રિસિએશન આપેલું છે. બહુ સિમ્પલી તમને કહી દઉં છું, મશીનનું ડેપ્રિસિએશન હોય ને તો એ ક્યાં લખવાનું? તો કે ફેક્ટરી ઓવરહેડ્સમાં. અને બિલ્ડિંગનું ડેપ્રિસિએશન આવશે ને ઓફિસ બિલ્ડિંગ તો એ ઓફિસ ઓવરહેડ્સમાં જશે. ફાઇન, સો ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. દરેકમાં તમને બહુ ઇઝી વેની અંદર આપેલું છે, નામ આપેલા જ છે. ઘરે તમે જ્યારે જુઓ છો બરાબર, તમે ત્યારે પાછું ફરી એક વખત જે છે એને રિવાઇઝ કરજો. ધેન યુ વિલ ગેટ ધી આઈડિયા. ફાઇન, તમને આઈડિયા આવી જશે. ડેપ્રિસિએશન આપેલું છે તો કે યસ. ફરી પાછું ડેપ્રિસિએશન એડ કર્યું 3,000. કેટલી મળી આ તમામ વસ્તુ? એટલે કે 1,000, 5 ને 1 6,000, 6 ને 5 11. તો 11,000 આપણને શું મળી? સિમ્પલી જે છે એ પર્ટિક્યુલરલી ફેક્ટરી ઓવરહેડ્સનો ટોટલ એને આપણે એડ કરીશું ક્યાં? તો કે 1,20,000માં. 1,20,000 પ્લસ 11,000 તો કેટલા મળે છે? 1,31,000 પર્ટિક્યુલરલી વર્ક્સ કોસ્ટ. બરાબર, વર્ક કોસ્ટ આપણને કેટલી મળી? તો કે 1,31,000. નાવ પાર્ટ ઓફ ધી એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ. એડમિન ઓવરહેડ્સ એડ કરવાના છે. જોઈએ ક્યાં છે એડમિન ઓવરહેડ્સ? આમાં કે એડમિન ઓવરહેડ્સ છે આપણને આપેલા? હા, ક્યાં? અહીંયા ઓફિસ સેલેરી. હા, કેટલા? 13,000. 13,000 રૂપિયા ઓફિસ સેલેરી જે છે એના આપણે એડ કરવાના રહેશે. ફાઇન, નેક્સ્ટ જોઈએ શું? તો કે ઓફિસ રેન્ટ, રેટ્સ એન્ડ ટેક્સીસ. બરાબર, આ વસ્તુ આપેલી છે આપણને તો કે હા, ઓફિસ રેન્ટ, રેટ્સ એન્ડ ટેક્સીસ 7,000 રૂપિયા એ એડ કરશું 7,000 રૂપિયા. ધેન પોસ્ટેજ ટેલિગ્રામ 2,000 રૂપિયા, એ પણ ઓફિસનો જ એક્સપેન્સ છે તો પોસ્ટેજ ટેલિગ્રામ 2,000 રૂપિયા એની અંદર. ધેન કમ્સ ટુ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી. એના માટે કેવી રીતે કે એને પણ આપણે આની અંદર એડ કરીશું 1,000 રૂપીસ. હવે એક વસ્તુ તમે સમજો કે આ એડમિન ઓવરહેડ્સ કેટલા મળે છે? તો કે 23,000. 23,000 રૂપિયા જે છે એ આપણને એડમિન ઓવરહેડ્સના મળે છે. હવે તમને મળી ગઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન. હા, હવે એક વસ્તુ જોઈ લઈએ આપણામાં રકમમાં. શું? તો કે ક્યાંય ફિનિશ ગુડ્સ નામનું વસ્તુ આપેલી છે તો કે હા, ઓપનિંગ સ્ટોક એ છે ફિનિશ ગુડ્સનો અને ક્લોઝિંગ સ્ટોક એ છે ફિનિશ ગુડ્સનો. તો એને આપણે ક્યાં નાખશું? એડમિન ઓવરહેડ્સની અંદર. જોઈએ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી ગઈ. હા, 1,54,000 એડ કરશું ઓપનિંગ સ્ટોક. કેટલો આપેલો છે ઓપનિંગ સ્ટોક? 16,000. બરાબર, અને લેસ કરશું ફિનિશ ગુડ્સનો. કેટલો આપેલો છે? 17,000. ફાઇન, સો આ વસ્તુની અંદર 1,54,000માં 16,000 આપણે એડ કર્યા અને એમાંથી 17,000 માઇનસ કર્યા. કેટલા મળ્યા? 1,53,000. આ છે ને આપણી ઓરિજિનલ કોસ્ટ નહીં બને, આ બનશે ઓરિજિનલ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ફાઇન, ઓરિજિનલ કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ આ બનશે. આ મહિનાની અંદર જ આપણને આપેલું છે. બરાબર, હવે સી નેક્સ્ટ તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન જે મળી એમાંથી આપણે એની અંદર આપણે એડ કરશું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. આપેલા છે કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ તો કે યસ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ જે છે એ કયા મેનરની અંદર આપણને આપેલા છે? તો કે કેરેજ આઉટવર્ડ. બરાબર, કેરેજ ઇનવર્ડ હતું એ આવક માલગાડા પર હતું, કેરેજ આઉટવર્ડ જે છે એ જાવક માલગાડા પર. અને એના બેસિસ ઉપરથી જ આપણને 1,500 રૂપિયા આપેલા છે. તો એ શું કરશું આપણે? પર્ટિક્યુલરલી કેરેજ આઉટવર્ડની અંદર એડ કરશું. બરાબર, લેટ અસ સી બેડ ડેટ છે તો કે યસ 500 રૂપીસ બેડ ડેટ આપેલી છે. બીજા કયા? તો કે સેલ્સમેનની સેલરી એન્ડ ધેન કમ્સ ટુ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ. બરાબર, સેલ્સમેનની સેલરી અને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપણને આપેલો છે. તો એડવર્ટાઇઝમેન્ટ
એક્સપેન્સીસમાં આની અંદરથી કઈ કઈ વસ્તુ આવે છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર જોઈએ તો પહેલાં તમને આપેલું છે કેરેજ આઉટવર્ડ 1500 રૂપીસ. સો લેટ અસ રાઇટ કેરેજ આઉટવર્ડ. બરાબર. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સમાં કેરેજ આઉટ કેટલા આવે છે તો કે 1500 રૂપિયા. બરાબર. એ તમને આપેલા જ છે અને એ સિમ્પલી તમારે રેકગ્નાઇઝ કરીને લખવાનું છે. એમાં તમારે બહુ છે ને પ્રીવિયસલી કેમ કરતા કે બધી વસ્તુમાં કેલ્ક્યુલેશન હોય એવું નથી. બહુ સિમ્પલ એવું તમારું યુનિટ છે ને આખું ચેપ્ટર બી એ જ મેનરની અંદર છે. ઇઝી વેની અંદર તમને સમજાશે. અમુક સ્પેશિયલ કેસીસને બાદ કરતા નેક્સ્ટ તમને શું આપેલું છે તો કે સેલ્સમેન સેલરી. બરાબર. સેલ્સમેનશિપ સેલરી કેટલી આપેલી છે 3000. ક્યાં તો કે અહીંયા. બરાબર. આપણે લખીએ તો કે આ લોકોએ અહીંયા લખેલી છે. આપણે તો કેટેગરી વાઇઝ જોઈએ છીએ તો અહીંયા લખેલી છે. બરાબર. 3000. નેક્સ્ટ તમને આપેલું છે કઈ વસ્તુ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ કેટલા 2000 રૂપીસના એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ. અહીંયા લખ્યા કે યસ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ ઓફ ₹2000. હવે બીજું કાંઈ બાકી નહીં છે તો કે બેડ ડેટ. યસ બેડ ડેટ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં 500 રૂપીસ. અહીંયા લખ્યું તો કે યસ. હવે તમને એક વસ્તુ હું સમજાવું છું. આટલી વસ્તુ ડિસ્કસ કર્યા પછી એટલે કે આ સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટની અંદર આટલી વસ્તુ ડિસ્કસ કર્યા પછી એક વસ્તુ હું તમને એ સમજાવવા માંગીશ કે ભાઈ તમે આ જેટલા બી એક્સપેન્સીસ જુઓ છો આના સિવાયના બી સ્ટેટમેન્ટની અંદર તમને ઘણા બધા એક્સપેન્સ આપેલા હોય છે જે તમારે રેકગ્નાઇઝ કરીને લખવાના હોય. તો વિચારવાનું તમારે કયા પર્સપેક્ટિવથી હોય. હું જેમ કેમ તમને કરાવડાવું છું કે ભાઈ આ વસ્તુ પછી પ્રોફિટ આવે તો કે યસ. આ વસ્તુ પછી સેલિંગની એક્ટિવિટી થાય છે તો કે યસ તો એ સેલિંગ પહેલાં આવશે. આ વસ્તુ પછી સેલિંગ થાય છે આ વસ્તુમાં નુકસાની સેલિંગના પર્સપેક્ટિવ છે તો કે યસ. આ વસ્તુ બિલ્ડિંગના પર્સપેક્ટિવથી છે તો કે હા. બરાબર. તો શું કરવાનું તો કે તમે એ દરેક પર્સપેક્ટિવ અકોર્ડિંગ ટુ જે છે એ તમે વિચારતા જાઓ અને જેમ જેમ એ પર્સપેક્ટિવ વિશે તમે વિચારશો તો તમને આઈડિયા આવી જશે કે આ ફેક્ટરીમાં આવે આ વસ્તુ એડમિનમાં આવે છે આ વસ્તુ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે છે. સો યુ હેવ ટુ ફોકસ ઓન ધેટ પાર્ટ. મેં કેમ તમને અહીંયા આ રીતે રેકગ્નાઇઝ કરાવી એવી રીતે જ્યારે તમારી એક્ઝામિનેશન હોય ને યુ કેન રેકગ્નાઇઝ એન્ડ રાઇટ ડાઉન ધોઝ થિંગ્સ બાય જસ્ટ યુઝિંગ પેન્સિલ. તમે એક્ઝામિનેશનની અંદર પેન્સિલ યુઝ કરીને આવી રીતના લખી નાખો અને પછી તમારે કરવાનું શું હતું કે ખાલી સ્ટેટમેન્ટની અંદર મૂકવાનું છે. આમાંથી લિસ્ટ આઉટ કરીને સ્ટેટમેન્ટની અંદર મૂકવાનું છે. તમે કેમ પહેલાં કરતા ટ્રાયલ બેલેન્સની અંદર કે ટ્રાયલ બેલેન્સમાંથી વસ્તુ રેકગ્નાઇઝ કરી દો કે આ છે ને એ પીએનએલમાં આ ટ્રેડિંગમાં એવી જ રીતે આપણે ડિસ્કસ કરવાનું છે કે આ એડમિન આ ફેક્ટરી આ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. તો સી મટીરિયલ કન્ઝ્યુમ ડિરેક્ટ વેજીસમાંથી આપણને મળી પ્રાઇમ કોસ્ટ. એમાં ફેક્ટરી ઓવરહેડ એડ કરવાથી આપણને મળી વર્ક કોસ્ટ અથવા તો ફેક્ટરી કોસ્ટ. એની અંદર એડમિન ઓવરહેડ્સ એડ કરવાથી મળી કોસ્ટ ઓફ પ્રોડક્શન. બટ અહીંયા આપણને ફિનિશ ગુડ્સ આપેલું છે તો પહેલાં ઓપનિંગ સ્ટોક એડ કરશું ક્લોઝિંગ માઇનસ કરશું. આની પાછળ હું તમને લોજિક સમજાવી દઉં કે શું કામ આ મેઇન કહેવાય ને આ નો કહેવાય. એક વસ્તુ તમે સમજો કે આ ઓપનિંગ સ્ટોક હોય ને એમાંથી આપણે વસ્તુ વેચી હોય આ ક્લોઝિંગ સ્ટોકમાંથી કાંઈ વેચશું નહીં કારણ કે એ એન્ડ ઓફ ધી ટાઈમ પીરિયડ છે તો યસ એમાંથી કાંઈ વેચશું નહીં તો એને શું કરી દઈશું બાદ. અને ધેન વી હેડ કન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ પર્ટિક્યુલરલી કોસ્ટ ઓફ પ્રોડક્શન. ત્યારે આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન બને અને આપણે ત્યારે જ એ વસ્તુની અંદર કન્ટ્રીબ્યુટ કર્યું. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ એન્ડ 1,53,000 તમને અહીંયા મળેલા છે એઝ એ પાર્ટ ઓફ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ. ગુડ્સ સોલ્ડ શું કામ કીધું તો કે આને અહીંયા જેટલી વસ્તુ મળી અને આ ઓપનિંગ સ્ટોક છે એનું બધું વેચાઈ ગયું હશે તો હવે વધ્યું હશે એ શું હશે તો કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. બરાબર. COGS જેને તમે COGS કહો છો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ફાઇન. નેક્સ્ટ આપણે ડિસ્કસ કર્યું કે એડ કરીએ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. એ એડ કર્યા પછી આપણને મળી ટોટલ કોસ્ટ અથવા તો કોસ્ટ ઓફ સેલ્સ. હવે આપણે પ્રોફિટ જોઈએ છે. આપણને શું અહીંયા છે ને ઇન્સ્ટ્રક્શનમાં કીધું છે કે એ નેટ પ્રોફિટ. તમને એક પ્રશ્ન થાય કે મેડમ અહીંયા પ્રોફિટના પર્સન્ટેજ તો આપ્યા જ નથી. હાઉ કેન વી ફાઇન્ડ આઉટ પ્રોફિટ? તો કે પ્રોફિટ જે છે એ શું છે તો કે સેલ્સ માઇનસ કોસ્ટ તો પ્રોફિટ મળી જાય. ઓકે યસ. સેલ્સની પ્રાઇસ હોય એ શું હોય હકીકતમાં તો કોસ્ટ ઉપર પ્રોફિટ એડ કર્યા પછીની પ્રાઇસ હોય તો કે હા. હવે આપણે ગોતી કે આમાંથી સેલ્સ છે આપણને આપેલું છે યસ. ક્યાં તો કે અહીંયા કેટલું 1,90,000 સેલ્સ આપણને આપ્યું છે. જોઈએ 1,90,000 સેલ્સ માઇનસ કોસ્ટ 1,60,000 તો જે કાંઈ પણ મળ્યું એ શું છે
30,000 રૂપિયાનો પ્રોફિટ. ફરી પાછું તમને કહું છું કે અહીંયા આપણને નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, તો કે યસ. હવે નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે કાં તો આપણે પ્રોફિટના પર્સન્ટેજ જોઈએ કે ભાઈ કોસ્ટની અંદર પ્રોફિટના પર્સન્ટેજ લગાડો તો આપણને પ્રોફિટ મળે, નેટ પ્રોફિટ, અને એને એડ કરો તો સેલ્સ મળે. આમાં તો કંઈ છે જ નહીં પ્રોફિટ, કે પ્રોફિટના પર્સન્ટેજ જ નથી, તો ક્યાંથી આપણને નેટ પ્રોફિટ મળે? તો કે સેલ્સ માઇનસ કોસ્ટ, ઇટ વિલ બીકમ નેટ પ્રોફિટ. કારણ કે તમે હકીકતમાં માર્કેટમાં વસ્તુ કયા ભાવે વેચશો? તો કે સેલ્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ, પછી તમારી સેલિંગ પ્રાઇસ બનશે. તો પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો સેલ્સ માઇનસ કોસ્ટ કરો તો મળી જાય. તો કે યસ. તો આમાં જોઈએ કે સેલ્સ છે કે, તો કે હા અહીંયા 1,90,000. હવે 1,90,000માંથી આપણને કોસ્ટ કેટલી મળતી હતી? તો કે 1,60,000. 1,90,000 માઇનસ 1,60,000 તો 30,000 મળ્યો. એ શું છે તમારું? તો કે અહીંયા મળ્યો એ તમારો નેટ પ્રોફિટ છે. ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ઇલસ્ટ્રેશન, ફર્સ્ટ ઇલસ્ટ્રેશન. આ તમને ઇલસ્ટ્રેશન એટલા માટે કરેલો સો દેટ યુ કેન રેકગ્નાઇઝ ધ યુનિટ કોસ્ટ મેથડ. તમને યુનિટ કોસ્ટિંગની મેથડ રેકગ્નાઇઝ થાય ને એટલા માટે મેં ઇલસ્ટ્રેશન કરાવ્યું છે. કમિંગ પાર્ટની અંદર આવો જ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરશું, ઇલસ્ટ્રેશન નહીં, પ્રેક્ટિકલ ક્વેશ્ચન. ફાઇન. સો દેટ તમારી પહેલી મેથડ જે છે એ કમ્પ્લીટ થઈ જાય. ફાઇન. ફર્ધર ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.